વડોદરામાં વોર્ડ નંબર 10 માં જામ્યો ચૂંટણી જંગ। ભાજપ કોંગ્રેસના ઉમેદવારોનો છેલ્લી ઘડીનો પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે। ભાજપના ઉમેદવારોએ ભાયલી સરદાર પટેલ સ્ટેચ્યુ પાસેથી વિશાળ રેલી કાઢી। કોંગ્રેસના ઉમેદવારોએ ભાયલી ગામથી જંગી રેલી કાઢી। કોંગ્રેસ ઉમેદવાર અને ભાયલીના પૂર્વ સરપંચ દક્ષય દર્પણ પટેલ ટ્રેક્ટર લઈને નીકળ્યા। કોંગ્રેસે હાર્દિક આમોદિયા, રેશમા પટેલ અને નીલા પટેલને પણ બનાવ્યા છે ઉમેદવાર। કોંગ્રેસની રેલીમાં પાંખી હાજરી દેખાતા નીતિન ડોંગાએ ટોણો માર્યો। કહ્યું 15-20 કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસે ખૂબ વિશાળ રેલીનું આયોજન કર્યું। અમારી રેલીમાં માત્ર 250 થી 300 લોકો જોડાયા। ભાજપ કરતા કોંગ્રેસની રેલી ખૂબ મોટી હતી, જેથી તેમના ધબકારા બંધ થઈ ગયા। વડોદરામાં ભાજપનો ભયંકર વિરોધ। વોર્ડ નંબર 12 ના ભાજપ ઉમેદવારોનો ગામમાં ભયંકર વિરોધ। ભાજપની રેલીને ગામના લોકોએ રોકતા ભારે માથાકૂટ થઈ। સ્થાનિક રહીશો અને ભાજપ કાર્યકરો વચ્ચે ધક્કામુક્કી થઈ, ઝપાઝપી પણ થઈ। માહોલ બગડતા સ્થળ પર પોલીસ દોડી આવી। બીલ ગામના રહીશો ભાજપથી ભારે નારાજ જોવા મળ્યા। રહીશો ભાજપને ગામમાં નહીં પ્રવેશવા દેવાની જીદે ચડ્યા। ભાજપના કાર્યકરોએ લોકોના વિરોધ વચ્ચે રેલી આગળ વધારી। કચ્છથી સમાચાર। નખત્રાણામાં ભાજપની સભામાં બબાલ થઈ। વિથોણ જિલ્લા પંચાયતની બેઠક પર બબાલ। સ્થાનિક આગેવાનો અને અબડાસાના ધારાસભ્ય વચ્ચે બોલાચાલી થઈ। આવાસ યોજનાના મકાન પાસ થયા હોવા છતાં કામ ન થતા ચકમક ઝરી। ભાજપની સભામાં કાર્યકરોએ ધારાસભ્યને ચાલુ સભામાં સવાલો પૂછ્યા। શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીના કાર્યક્રમમાં બબાલથી રાજકીય ગરમાવો વધ્યો। વિડીયોમાં ભાજપના ખેસ પહેરનાર કાર્યકર જ કહી રહ્યો છે, આ વખતે કોંગ્રેસ લીડ સાથે આવશે। ટિકિટ વહેંચણી મુદ્દે કચ્છ ભાજપમાં અસંતોષ સામે આવ્યો। મહીસાગરમાં કોંગ્રેસના ઉમેદવાર જનસમર્થન મળ્યું હોવાના દ્રશ્યો જોવા મળ્યા। કોઠંબા જિલ્લા પંચાયત સીટના કોંગ્રેસના ઉમેદવારે મોટી રેલી યોજી। કોઠંબા જિલ્લા પંચાયત સીટ વિસ્તારમાં રેલી યોજી। ખેડૂતો મોટી સંખ્યામાં ટ્રેક્ટરો લઈને ઉમટ્યા। વેપારીઓ વાહનો લઈને રેલીમાં જોડાયા। ખેડૂતો અને વેપારીઓ પોતાના ખર્ચે ટ્રેક્ટર અને વાહનો લઈને પહોંચ્યા। કોઠબા, ખારોલ, રાબડિયા, ફતેપુરા, સાવલી જેવા ગામોમાં 50 થી પણ વધુ ટ્રેક્ટરો લઈને રેલી યોજાઈ। જનસમર્થનને લઈને જીતની આશા વ્યક્ત કરાઈ। પબ્લિક એટલી બધી કંટાળી છે, મોંઘવારી છે, વિકાસના કામો છે, જે આજુબાજુના પીવાના પાણી નહીં, રસ્તાની, પછી આ કઈ એમને દાખલા કઢાવવા ઓબીસી, એસસી, એસટી, આ તે બધી ઘણી બધી પ્રકારની તકલીફો જે થઈ રહી છે, એને લઈને અત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જે જનસમર્થન મળી રહ્યું છે કોટંબા વિસ્તારમાં। અમદાવાદમાં આગામી 5 દિવસ સુધી હીટ વેવની આગાહી કરાઈ છે, જેના કારણે સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન ગરમીનો પ્રકોપ જોવા મળશે। તબીબો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓને સવારે વહેલા મતદાન કરવા સલાહ અપાઈ છે। લોકો હીટ વેવથી બચવા માટે લીંબુ શરબત, શિકંજી અને છાશનું સેવન કરે તેવી પણ સલાહ અપાઈ। મતદાન મથકો પર પણ ગરમીના પ્રભાવથી બચવા જરૂરી તકેદારી રાખવાની તાકીદ કરવામાં આવી છે। આવનારા 1 વીક સુધી અમદાવાદ અને ગુજરાતમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલો છે અને જોડે જોડે ચૂંટણી પણ છે। તો ચૂંટણી વખતે જે મતદાનદાતા છે એમને થોડો ગરમીથી બચવા માટે વિશેષ ખ્યાલ રાખવો જોઈએ। મૂળ તો જે હાઈલી સસેપ્ટેબલ ઇન્ડિવિજ્યુઅલ છે, સિનિયર સિટીઝન્સ છે, પ્રેગ્નન્ટ લેડી છે, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાર્ટ, કિડનીના પેશન્ટ્સ છે, એ મતદાતાઓને બને ત્યાં સુધી પોસિબલ હોય તો સવારે અર્લી મોર્નિંગ જ્યારે મતદાન ચાલુ હોય, સવારથી લઈને 10 વાગ્યા સુધીમાં પોસિબલ હોય તો ત્યાં સુધી અર્લી મતદાન કરી દેવું જોઈએ। જૂનાગઢથી સમાચાર। કેશોદ ભાજપમાં અસંતોષનો મામલો સામે આવ્યો। જિલ્લા ભાજપ પ્રમુખનું નિવેદન। જિલ્લા ભાજપ પ્રમુખે અસંતોષ હોવાનું કબૂલ્યું। ટિકિટ બધા માંગતા હોય છે, થોડો અસંતોષ હોય, 2 દિવસ બાદ કોઈ જ અસંતોષ નહીં હોય। તમામ સાથે મળી પાર્ટીનું કામ કરે છે। જિલ્લા ભાજપ પ્રમુખે આ સ્પષ્ટતા આપી છે। તેમનું કહેવું છે કે બધા ટિકિટ માંગે એટલે થોડો ઘણો અસંતોષ હોય, પરંતુ થોડા સમય પછી એ અસંતોષ નથી રહેતો। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા ટિકિટ બધા માંગતા હોય છે, ત્યારે થોડો ઘણો અસંતોષ હોય છે, પરંતુ 2 દિવસ બાદ કોઈ પણ કાર્યકર્તા ક્યાંય અસંતોષ નથી। બધા ખંભે ખંભા મિલાવી તન, મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીનું કામ કરી રહ્યા છે। ગુજરાતમાં ગુજરાત મોડલ ગાયબ। ચૂંટણી પ્રચારમાં બિહાર મોડલનો દબદબો। મતદાન જાગૃતિના નામે ઠુમકા અને રાજકીય પ્રચારનો હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો। પ્રતાપનગરમાં બિહાર પૂર્વાંચલ સમાજ દ્વારા આયોજિત મતદાન જાગૃતિ કાર્યક્રમમાં લોકશાહીના મૂલ્યોની ચર્ચાના બદલે ભોજપુરી ગાયકો અને નૃત્યાંગનાઓના ઠુમકા જોવા મળ્યા।
જાગૃતિ અભિયાન અચાનક રાજકીય સભામાં ફેરવાયું. વોર્ડ નંબર 16ના ભાજપના ઉમેદવારો સ્ટેજ પર પહોંચ્યા. કાર્યક્રમના આયોજકોએ પદ્ધતિસર તેમનો પરિચય કરાવી પ્રચારની તક ઝડપી. બિહારની ચૂંટણીઓમાં જોવા મળતા રંગારંગ કાર્યક્રમો હવે સંસ્કારી નગરી વડોદરામાં પણ જોવા મળ્યા. શું વિકાસની વાતો કરવાવાળા ઉમેદવારોને હવે મતદારોને રીઝવવા માટે મનોરંજનના મસાલાની જરૂર પડી ગઈ? એવી ચર્ચાઓ ચાલી રહી છે. ગુજરાતને વિકાસ મોડલ રાજ્ય બતાવતું ભાજપ હવે સવાલોના ઘેરામાં આવ્યું છે.